સુરતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાંથી 3.5 લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવતા તાપી નદી આજે બે કાંઠે વહેવા પામી છે. સુરત શહેરના નહેરુ બ્રિજ, મકાઈ પુલ બ્રિજ તેમજ સરદાર બ્રિજ ઉપર તાપી નદીના પાણી જોવા માટે સુરતીજનોએ લાંબી લાઈનો સવારથી જ લગાવી દીધી હતી. પરિણામે ટ્રાફિક જામના દ્રશ્યો ઠેર ઠેર સર્જાવા પામ્યા છે. તાપી નદી પર બનાવવામાં આવેલો આ મકાઈ પુલ તો જાણે રમકડાનો પુલ હોય તેવો લાગતું હતું. આમે આ લો લેવલ બ્રિજ છે, પરંતુ અહીંયા 3.5 લાખ ક્યુસેક પાણીને કારણે તાપી નદીનો માહોલ ખૂબ જ આજે સુંદર દેખાતો હતો. તાપી નદીના નાવડી ઓવારા તેમજ ડક્કા ઓવારા પણ પાણીમાં ગરક થઈ જવા પામ્યા હતા. જ્યારે સામે કિનારે તાપી તટમાં આવેલા મંદિર મસ્જિદો પણ નદીમાં ગરક થઈ જવા પામ્યા છે તે અત્યારે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. તાપી નદીમાં 3.5 લાખ ક્યુસેક પાણી છોડાતા જેને કારણે આ નદી બે કાંઠે હોવાને કારણે મિત્રચલની ઓફિસ પર લોકોના ફોન સતત રણકતા રહ્યા હતા પૂછા કરવા માટે કે રેલ આવશે કે નહીં. પરંતુ સુરતીજનોને હાલ ગભરાવાની કોઈ જરૂર નથી, કારણ કે 3.5 લાખ ક્યુસેક પાણી જે છે તે આપણે તાપી નદીની વહન શક્તિ છે, એટલે તે એમાં સમાઈ શકે છે. માટે અફવાઓમાં દોરાશો નહીં. ઉકાઈ ડેમની સપાટી રૂલ લેવલ જાળવવા માટે હાલ 335.2 ફૂટ થવા પામી છે. જ્યારે ઉકાઈ તંત્રના જણાવ્યા પ્રમાણે હાલ ડેમમાંથી 3.5 લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે અને ડેમમાં હાલ 3 લાખ ક્યુસેક પાણીની આવક છે. તેમજ મહારાષ્ટ્રના હાથનૂર ડેમમાંથી સવાર 4 લાખ ક્યુસેક પાણી ઉકાઈ ડેમમાં છોડાઈ રહ્યું છે. આમ છેલ્લે પણ સમગ્ર રાજ્યમાં મેઘરાજાએ પોતાની મહેર વરસાવી છે, જેને કારણે ઉભા મોલતને જીવતદાન મળ્યું છે. નાવડી ઓવારા તેમજ વિવિધ ઓવારા પર પાણી જોવા માટે સુરતીજનો વહેલી સવારથી ઉમટી પડ્યા હતા. ત્યારે 9 મીટરની ઊંચાઈ પરથી આ કોઝવે જે છે રાંદેર અને કતારગામને જોડતો કોઝવે અત્યારે ઓવરફ્લો થતો દેખાતો હતો. ધસમસતા નીરને કારણે વિહામણા દ્રશ્યો પણ અહીંયા જોવા મળ્યા છે. આ કોઝવે 9 ફૂટ ઉપરથી ઓવરફ્લો થતા ચારો તરફ જળબંબાકાર જેવી પરિસ્થિતિ થવા પામી છે.